નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સ્વચ્છતાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। વિપક્ષે કહ્યું કે વરસાદના કારણે ઠેર ઠેર શાળાની અંદર અને બહાર ગંદકી સફાઈ માટે પૂરતું ફંડ આપવામાં નથી આવતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ વખતે રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જેને લઈને એક તરફ શાસકો પોતાની પીઠ થાબડી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષે કેટલાક મુદ્દાઓને લઈને શાસકોનું ધ્યાન દોર્યું હતું। આજની સામાન્ય સભામાં આમ તો પ્રવેશ મહોત્સવ અંગે ચર્ચા કરવામાં આવી હતી। ભવન નિર્માણની ચર્ચા કરવામાં આવી હતી। સ્વચ્છતા બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને દરેક ચર્ચામાં સભ્યોશ્રીઓ સારી રીતે ભાગ લીધો હતો અને ખૂબ જ તંદુરસ્ત ચર્ચા થઈ હતી। એક ચર્ચાના વિષયમાં કહેવાનું કે નગર પ્રાથમિક શાળામાં આ વખતે 1,86,000થી ઉપર બાળકોએ પ્રવેશ મેળવ્યો છે અને પ્રવેશ મહોત્સવ દરમિયાન દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી છે। એટલે એક આ મુદ્દો ન હતો, કારણ કે દરેક વસ્તુ સારી રીતે સમયસર શાળાઓમાં પહોંચાડવામાં આવી છે અને આને કારણે પ્રવેશ ઉત્સવ ખૂબ જ સારી રીતે ઉજવાયો। આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ 4 સ્કૂલમાં આવ્યા હતા અને પ્રવેશ પ્રક્રિયામાં એમને બાળકોને કુમકુમ પગલાં પડાવીને પ્રવેશ અપાવ્યો હતો। દરેક સભ્યોના પ્રયત્નોથી દરેક શાળાઓમાં આપણે સારી રીતે પ્રવેશ મહોત્સવ ઉજવી શક્યા, એનો અમને ગર્વ છે। અને માનનીય ગૃહમંત્રીએ પણ પોતાના વિસ્તારમાં આવેલી શાળામાં પોતાને યોગ્ય લાગે એ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક કીટ આપવાનો પ્રયત્ન કર્યો છે। એ અમારા માટે ગૌરવની બાબત છે। રાકેશ હિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત। આજે સામાન્ય સભામાં ઘણા બધા પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી, પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે। ઘણી શાળાઓ એવી છે કે જેમાં વરસાદને કારણે શાળાની અંદર વરસાદનું પાણી આવે છે, બાળકો બેસી પણ શકતા નથી। 114 નંબરની શાળા કતારગામમાં, 270 નંબરની શાળા વરાછામાં, શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તારમાં આવેલી ભાદાની શાળા, ખડસદની શાળા, ઉમરાની શાળા, આ શાળાઓ એવી છે કે જેમાં શાળામાં પાણી ભરાય છે। આ બાજુ રાંદેર બાજુ જઈએ તો ઈચ્છાપોર છે, ભાઠા છે, તમામ શાળાઓ જર્જરિત છે ને બાળકોને બેસવામાં પણ તકલીફ પડે છે। બીજું કે બાકીની શાળાઓ છે કે જેમાં વરસાદને કારણે ગંદકીનો પ્રશ્ન ઊભો થાય છે। અત્યારે મેક્સિમમ કોઈ શાળાને જો કોઈ ગ્રાન્ટ મળતી હોય, મોટામાં મોટી શાળા હોય ને તો 3800 રૂપિયા જેટલી ગ્રાન્ટ મળે છે, એ પણ મેક્સિમમ કહું છું। નાની નાની શાળાઓને તો દર મહિને 1000 રૂપિયા ગ્રાન્ટ મળે છે। આજે 1000 રૂપિયામાં કે 3800 રૂપિયામાં શાળાને સાફ કેવી રીતે કોઈ આચાર્ય કે શાળાના શિક્ષકો રાખી શકે? તો આ મુદ્દે અગાઉ પણ 10 વખત રજૂઆત કરેલી છે। આજે વારંવાર પાછી રજૂઆત કરી કે શાળાની સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે અને આ જે જર્જરિત શાળાઓ છે એનું સમારકામ કરવામાં આવે। આ પણ ખૂબ આશ્ચર્યજનક વાત છે કે એક તરફ આપણે સ્વચ્છતાનો એવોર્ડ, ભારતના સૌથી સ્વચ્છ શહેરના એવોર્ડ લઈએ છીએ અને એની જ શાળાઓમાં સ્વચ્છતા માટેની ગ્રાન્ટ છે જે 3800 રૂપિયા મેક્સિમમ ગ્રાન્ટ છે। બહુ મોટું મકાન હોય તો 3800, બાકી 1000 રૂપિયા 1500 રૂપિયા। તો આ ખૂબ દુઃખદ બાબત છે કે એક વખત આપણે જે સ્વચ્છતાનું જે નંબર મેળવો ને એનું માર્કેટિંગ કરવામાં જે ખર્ચો કર્યો, બોર્ડિંગ લગાવ્યા, બેનર લગાવ્યા, જાહેરાત આપી, એટલા ખર્ચામાં તો ઘણી બધી શાળાઓ સાફ થઈ જાય।